ગઈકાલે ભારતીય જનતા યુવા મોરચાના પ્રદેશના અધ્યક્ષ બન્યા બાદ જુદા જુદા જિલ્લા અને મહાનગરમાં જે મારો પ્રવાસ થઈ રહ્યો છે એના ભાગરૂપે સુરત મહાનગરમાં પણ મારો પ્રવાસ થયો. ખૂબ મોટી સંખ્યામાં 5000થી પણ વધુ બાઇક સાથે યુવાનો રસ્તા પર આવ્યા અને એક મજબૂત રેલી અને યુવા શક્તિના દર્શન કરાવીને રેલીનું પ્રસ્થાન થયું. જ્યારે આ કોંગ્રેસ હાર જોઈ ગઈ છે ત્યારે જે લુખાઓ છે કોંગ્રેસના, જે અસામાજિક તત્વો છે, એવા 2-3 લોકોએ આ રેલીને ડિસ્ટર્બ કરવાનો પ્રયત્ન કર્યો કે જેમાં ક્યાંકથી ઈંડા નાખવાનો પ્રયત્ન કર્યો, પણ એક પણ પ્રયાસમાં એ લોકો સફળ નથી થયા. બીજું, એમણે જુઠ્ઠાણું ફેલાવ્યું છે. મીડિયાના મિત્રો સતત ત્યાં હતા અને એમણે રેલી લાઈવ પણ કરી છે. તો મારા ઉપર 15 મીટર સુધી મારી નજીક કોઈ આવ્યું નથી ને મને કોઈએ આંગળી સુદ્ધા અડાડી નથી. એટલે આ એક સત્ય ગુજરાતના લોકો સુધી પહોંચવું જરૂરી છે. નહીં તો સમાજને ભ્રમિત કરવા માટેનો આ દુઃસાહસ કેટલાક અસામાજિક તત્વો કરી રહ્યા છે, એ સમાજના લોકો સુધી પહોંચે જરૂરી છે. બીજું કે હું પાટીદારનો દીકરો છું અને એનું મને ગર્વ છે. પાટીદાર સમાજમાં જન્મ લીધો, પાટીદાર સમાજે મને ઉછેર્યો અને પાટીદાર સમાજના આશીર્વાદ થકી હું ડૉક્ટર બન્યો અને ભારતીય જનતા પાર્ટીમાં કામ કરતાં કરતાં પ્રદેશ કારોબારી સભ્ય, પ્રદેશના કોષાધ્યક્ષ તરીકે કામ કરતાં કરતાં હું અહીંયા ઘડાયો અને આ ભારતીય જનતા પાર્ટીએ યુવા મોરચાની જવાબદારી એક પાટીદાર દીકરા તરીકે મને આપી. ત્યારે સ્વાભાવિક રીતે પાટીદાર સમાજ ખુશ છે ને એમના આશીર્વાદ મળે છે. ગઈકાલે પણ વરાછામાં, સરથાણામાં, યોગી ચોકમાં, તમામ જગ્યાએ મને આ પ્રકારના આશીર્વાદ પ્રાપ્ત થયા છે. ત્યારે પાટીદાર સમાજને બદનામ કરવા માટે, પાટીદાર સમાજના નામનો દુરુપયોગ કરવા માટે કેટલાક અસામાજિક તત્વો, 2-3 લોકોએ સમાજના નામે વિરોધ કરીએ છીએ એમ કરીને આ દુષ્કૃત્ય આચરવાનો પ્રયાસ કર્યો છે. પાટીદારોમાં વિરોધ કેમ છે? મારી વાત પહેલાં આખી પૂરી કરી. બીજું કે એમ કીધું એમણે કે લોકશાહી ઢબે વિરોધ કર્યો. શું ઈંડા ફેંકવા એ લોકશાહી ઢબે વિરોધ છે? શું પાઉચ ફેંકવા એ લોકશાહી ઢબનો વિરોધ છે? ગાંધી ચિંધ્યા માર્ગનો વિરોધ છે? શું જ્વલનશીલ પ્રવાહી છાંટવું, આ તો ભગવાનની દયા છે કે એનાથી લાંબી ઈજા નથી થઈ, પણ કોઈના આંખમાં કે કોઈના શરીર પર જો આવ્યું હોત અને એનાથી જો કોઈને પરમેનન્ટ ઇફેક્ટ થાત તો શું પાટીદાર સમાજ આ શીખવે છે? મારો પાટીદાર સમાજ ક્યારેય આ પ્રકારના કૃત્યમાં ન હોય. મિત્રો, આપના માધ્યમ થકી હું આની પાછળ જે કોઈ પણ જવાબદાર લોકો છે એમને સ્પષ્ટપણે કહું છું કે તમારા એક પણ કાર્યક્રમમાં અમારા કાર્યકર્તા આવીને ખલેલ પહોંચાડતા નથી. અમારા કાર્યક્રમો સુવ્યવસ્થિત રીતે જઈ રહ્યા છે એની અમે ચિંતા કરીએ છીએ. પરંતુ હવે આગામી સમયમાં ભારતીય જનતા પાર્ટી કે એના કોઈ પણ મોરચા કે કોઈ પણ સેલના કે એના કોઈ પણ ધારાસભ્ય કે કોઈ પણ હોદ્દેદાર કે કોઈ પણ મંત્રીના કાર્યક્રમમાં જો ખલેલ પહોંચાડવાનું દુઃસાહસ તમે કર્યું છે તો ભારતીય જનતા યુવા મોરચાના પ્રદેશના અધ્યક્ષ તરીકે હું ખુલ્લી ચેતવણી આપું છું કે ઈંટનો જવાબ પથ્થરથી મળશે. અમારા મૌનને, અમારા સંસ્કારને, અમારી નબળાઈ સમજવાની ભૂલ ન કરો. આવનારા સમયમાં આ પ્રકારનું જો દુઃસાહસ કર્યું તો અમને તમારી જ ભાષામાં તમને સમજાવતા આવડે છે અને ઈંટનો જવાબ પથ્થરથી આપીશું. હાર્દિક દ્વારા ગઈકાલની ઘટના પર નિવેદન આપવામાં આવ્યું હતું કે આમને આમ વિરોધ કરવામાં આવશે ને જે ગઈકાલે એમણે જણાવ્યું હતું કે સાહેબ પણ ફેંકીને વિરોધ કરવામાં આવ્યો હતો. શું કહીશું એના નિવેદન પર? જ્વલનશીલ પ્રવાહી હતું એ, અને જ્વલનશીલ પ્રવાહીથી કોઈને ઈજા થઈ હોત તો એનો જવાબદાર કોણ હોત એ વિચારવાની જરૂર છે. અને પાટીદાર સમાજ એ આ પ્રકારની પ્રવૃત્તિમાં હોય નહીં. સમાજના તમામ વર્ગના લોકો સાથે પાટીદાર સમાજનો પણ મને પ્રેમ મળ્યો છે. ત્યારે કોંગ્રેસ પ્રેરિત કેટલાક અસામાજિક તત્વોએ પોતાનું અસ્તિત્વ બતાવવા માટે અને બચાવવા માટે કરેલો આ એક નિષ્ફળ પ્રયાસ હતો. પણ મારું આજે આપ સૌને મળવા માટેનું મુખ્ય કારણ એ જ છે કે હવે પછી જો ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ મોરચા, સેલ, ધારાસભ્ય, મંત્રીઓ, હોદ્દેદારો કે નેતાના કોઈ પણ કાર્યક્રમમાં આ પ્રકારનો કાકરી ચાળો કરવાનો પ્રયત્ન કર્યો તો યુવા મોરચો એને સાંખી નહીં લે અને ઈંટનો જવાબ પથ્થરથી આપશે, જડબાતોડ જવાબ આપશે. ઓકે, થેન્ક યુ. થેન્ક યુ.